બીજું બા આપણે નોકરીથી કાઢી મેલે આમ શું કરશું કોઈક ધંધા છે કે તમે આમ તમારી સાથે કરોડ હું તો જો પણ આપણે બધું ડખાવાળું કામ થઈ ગયું સારું. અજા હું વાત કરો તમે પાછા નોકરી દીધી ક્યાં આવ્યા પાછા હા એ તો ભૂલ થઈ જાય મારી હું જે કરીએ બધું હવે ભૂલી જાવ તમે ચોક ધંધો સારો કરી બેઠા નથી પાછા ચોક બાગ રાખવો પડે છે હા પાછો એ તમારી વાત સાચી મારું કોઈક મોડા થયો હરખો મળે તારા ગામ છે બેઠી તો કોઈક ધંધો કરીએ ને બાગ રાખીએ કોઈક વાવીએ પણ એમાં એક કરીએ કે ભાગ રાખીએ 2-3 મહિના મજૂરી કરીએ આપણો પછી મજૂરી કરીને એ ખેતી આપણે કરી નાખીએ. ના એવું એ ઈમાનદારીનો ધંધો કરવો હોય તો હું આવું તમારા જોઈને કે મારે આવું જ છે. ઈમાનદારી તો કરવાની વાત છે પણ આપણે એક વાર કરવાનું થાય બીજા કઈ નહીં કરું એક વાર કરીને પછી ઘેર ના પણ યાર ઈમાનદારીનો ધંધો કર્યો હા તો હું આવું તમારા જોડે બાકી પાછા આપણે આવું નથી પાછા હા કરજો. એક જ ઝાટકા 2 પોસ્ટનું કરી નાખવાનું પછી ઘેર જવાનું આપણો તો બાગ રાખીએ 2 મહિના મજૂરી સારી છે ત્યાં આવું લગાડવાનું પાછા ગેટ બેટ તો આપવું પાછા તોથી આવી ગયા ને પાછા પણ એ ઘેર જવાની વાત છે પણ કરીને જવાનું ઘેર પૈસા 1 લાખ 2 લાખ ઘેર લઈને હાલે તો 50,000 બીજા વાપરશે ને કોઈ ધંધો નાખી દુકાન એવું કરશું આપણે. ભાઈ વિપુલ તો હા હાલ પાણી પીવું પડશે મારે યાર તું પાણી પીવો તો પાણી પીવું પડશે મારે હા મારે ડબલા પાણી જોડે જો શક ના પીવું પડશે. અજા ડબલા તો પાણી હું કરવાની યાર એટલે આ બીજું કા આખો હળબળ મોય પડો ને પીવો એટલે પીવો છે પીવું જ પાછા પાણી માં તો એટલે પણ એમ ના પણ કેવું પડો તમને મોય પહોંચે જવા પાણી પીવા જા કન્યા અરે પણ એ મોય પણ કે ઓમ પણ તરસ બહુ લાગી જા બાજી પાણી પીવાય અરે બહુ તરસ લાગી પાણી તો પીવું પડે કે તો બાપા હું પાણી પીવાનું તો એક ખાવ વાપરો પાણી પીવું નહીં બીજું બાતે પાણી પી લે મારે પાણી પીવું નહીં હું આવું અજા વિપુલમાં છો પેલા પાણી પીશો તો ના એ તો બા આપણે આવજો પાણી પીવા આડ્યા પેલા આ પોઢા હારો સુધર્યો જ ના હારો આ કૂતરાની પૂંછીએ વાકી તમારે ઓકી આપણે ઓકી રે પણ આ ઉઠાવા અરે મારા આવું કરે છે આપણે વાતવું છે શાબાશી એ બધું સવાલ આજે આવી ચોરી કરાય ચોરી બોરી ના કરાય હે પણ બોય પાછલા અરે અરે આપણે હું વાત કીધી ઈમાનદારીનો ધંધો કરવાનો આપણે તો મજૂરી કરી દેશું હા હજુ નોકરી ધંધો કોઈ મળ્યો નહીં આપણે આપણે ઈમાનદાર ચોરી નથી કરવાની પહેલા લઈ તો લેવા ના ચોરી નથી કરવાની આપણે મજૂરી કરવાની હે જ ભાઈ આમ હે જ અમે તો બધું પણ નહીં મારે નથી કરવો પણ આપણે એવું મજૂરી જ કરવાની છે ચોરી પાણી ગાલ્યો પાણી પાણી ગાલે મારો ચોરી નથી કરવાની એ મજૂરી કરવાની છે તમે મને પેલા પોણા લઈ જાય આપણે મજૂરી કરવાની છે આપણે એવી ચોરીઓ નથી કરવાની હા કાઢજો તમે એક વાત કહો બાતે પણ મેઘી તમે ફોટો પણ મારો છે લે બીજું કા અચ્છા બંડી મસ્ત છે મારો તો ચોરી નથી કરવાની બીજા તમે મારો પુત્ર ખાલી ગાલ્યો અરે નવાજા આ તો નકા મારે તારે બે ગુના હીરા કાઢજો તને તમે મારો પાછો પુત્ર મારે ખાલી ના ગાલ્યો કહેવાનું તને પાછો હા તમે મારો પુત્ર ખાલી ગાલ્યો પેલા હું તો બંડી લઈને ફેંક દઉં આ કોક આપણે ભેગા પાડે તો પાછો આપણે મજૂરી કરવાની છે હેડ ઓય કોઈ દેખા નહીં મને બંડી મારું પુત્ર તે બંડી મને લઈ જાય દીપા અરે ઉઠો કે વરહા ચાંદો અંધારે છે તો લોહી પીચેલી ઘડીવાર ઊંઘવા દે કા અરે પણ વરહા ચાંદો અંધારે છે વરહાદે લોહી પીજો ને તો ઊંઘવા દેતો નહીં અરે માપડ્યો નહીં વાપી એટલે વાવી છે પણ શું કરું કે એ રાધાને એતરમાં મોડું તો એમ કોઈ બજવે નહીં એકલા હો કરશો એટલે બાજુ એક તો 2 લાખ લઈને જો ને એક તો બાજાય રહેતા નહીં મારે તો કરવાનું હું એક તો ડોશી તારા કળા પાહી તારો સ્વભાવ જ નહીં હારો અરે પણ હું કરું તો બજાય વાળા કેવો તો કૂતરા જો હું કરવાનું તારા બજાય વાળા છે કોણી સોય લાવે છે તારા વાળી પણ તારો કૂતરો તો હવે રાખતી જ નહીં છોટો તાપ આવો પડે તો તને જોર આવે છે આવ અમે તો જોર આવી ગયું હો તારે ખવડાવવું પડે 17 વાગે તારા કારણે મારે કોઈ બાજ્યો રહેતો નહીં શું કરવાનું તે લાવા બીજી ડોશી હવે હું બીજી લાવું હવે કેટલા 60 70 વર્ષથી હવે બીજું કોઈ હાલતું હશે હું તો જાઉં મારા બાપના ઘેર ના હોય તો ઓ જતી રે બધું પડી જતી રે જા સા અલે પેલા ઉભરે છે ડોશી આલુ હા ખાઈ ઘડી વાર પેલા પીડી ફોન કરું તે આ આઈને ખાતર નાખી જાય હલો અલ્યા ભાઈ પેલું ખાતર નાખવું નાખેલે મફળે વાવી છે મારે એક તો સીઝન જાય છે આ હવને વાવે છે ને મારે કઈ વાવવાની અલ્યા ભાઈ તને 10 દાડાથી ફોન કર્યો પણ એકદમ આય તો ખરો અલ્યા મારા ભાઈ આય કે બાપા હું લોહી પીવી મારે તો કરવાનું ભાજ્યો કોઈ છે ને અંચી બાદ જવાનું હા રાઈડ હવે જાઉં ડોશી હા એક કામ કર
મને હું આવું તાળ હો ખેતરમાં ઓટો મારતા આવું અને થોડું કરું આ પેલું થોડો શેઠાબડા વર્ક કરવાય છે તે કરતા હું ફુવારા બુવારા રેડી કરતા આવું કાલ વળી કોક કલટી બનાવું કા હારું જો પાટ લઈને આવું કે હું કરું પછી આવજે પાટણ આવો તો આવજે વધુ નહીં હું શું 12 વાગે સુધી કરશો પાટણ આવજે આપ તો ઈ ફોર્મ કરું તે બધું થાય કોક હાલ ભાજ્ય કોઈ મળે એવું નહીં હા હોલ હા હા એ પેલે સાર વાટવી હોય તો વાટજો તો નવરા હોય તો તું તો નવરો હોય જેલું કામ હા તું તાર આઈને વાટજે ચાર મેં કોઈ કશું કરવાનું નહીં મારા ચાર વાટવી કર ખેતરનું કામ કરું એક તો કોઈ ભાજ્યો છે ને બધું તારા કળાપા કરાવવાના મારા પો પણ નવરા હોય તો વઢાય એવું કોઈ ના હોય હો હું તો નવરો છું તારે બોલવું જ છે હા વે જણ ઊંધા પડી જા હા ઊંધા જ પડે હોય કે તારા કળાએ તો મારા આખી જિંદગીની પથ્થર ફરી જઈએ હા પડી ગઈ હવે પાડી જા કે હવે મારે શું કરવાનું એટલે એટલે મળી ગયો કામ કરવાનું બીજું બા તો પેલી પોવાળા લેવાડી જાય મને તો આ તો છે હોટલમાં ખાતા જ ને પોટલી પોટલી પી તો હોટલમાં ખોટ ના ધરે ત્યારે આમ મફળો ખાવા વાળા લાયા તમે તો આજે આ મફળિયા ખાવી હારી આ તમને કહું પેલે તો જુદા પડી જાવ તો હા એટલે આ ડોશી ગમે તે પણ હારી છો ભલે આજ બોલે પણ આમ જઈને ચાર વાટવી છે અને બધું કામ કરું બોલાવો અને એ ચાલ હાલ્યા દાદા અમે આબાદ ના છીએ જે બાદ ના કેવું કરો કોઈ ને અમને નોકરી કાઢી મેળ્યા અમે તો આમ મફળે ખાઈ બેઠા બેઠા શું કરીએ એટલે આખા ગરીબ લાગો એટલે મને તો અમે કે ત્યાં પછી અમે કાઢી મેળ્યા એવું છે ઓવા તે હાલ તે શું કામ કરો છો પણ યાર ખરી છે ને આમ મફળી તો તે ભાઈ નાલથી ખાઈએ બેઠા બેઠા તો હવાનું ખાધું નહીં વાલ્યા કશું કાજુ ખાધું ને નહીં કાજુ ભૂખે લાગી છે પણ ખાવાનું ચાલો મારે ડોશી હારી છે યાર સાહેબ ખાવા તો આપણે એક કામ કરો બોલો દાદા તમારે કોઈ કામ ના હોય તમારે ભેગું રહેવું છે શું કરવાનું તમારે ઘેર મફળી વાવી તે રહીએ અમે મફળા મારે કોઈ ભાજ્યો નહીં 2 લાખ લઈને વળતો આવ્યો નહીં ના મેં તે દાદા ના કરે મેં તે કે મજૂરી કરે ખાવાના માલજો રહેશે અમે તો તમારે ઉપર કોઈ લેવાનું ઉપર તો પછી હાલ હાલ તો રાખો ખરા પછી ઉપર લેશે તમારે તો સારું હેડો મજૂરી કરીને રહેશે અમે છે બાદ જવાનું છે આપણો હેડો આપણે ઘેર ઘેર જઈએ હેડો ડુસીને ભેગા થતા આવીએ. લેવા ધાણો ઠીક છે ભાજ્યા હારા હાથમાં આવી ગયા છે જબરા હવે મેળ આવી જા હા હા ખબર કેમ પડતી નથી શેઠને કહેવાનું હતું કે પૈસાનું કોઈ કરો પેલા પછી પૈસાનું બધું કાપે આ તો એમને કઈ થઈ જ ના રહેશે તમે પાછા ભાગમાં હા આ તો જેટલા કાપવાનું તો આપણે ફોન લઈને બોલો બધું તમે ડાન્સમાં રહી જાઓ હા પાછા તમે તમારી ખુશીમાં છો પાછા હા કહેજો પેલા શેઠને કહેવું પડશે કે શેઠ પૈસાનું કરો પેલા આ તો શેઠાનો બધું કલાકોમાં તો જો શેઠા તો પૂરો કર્યા હાથ ભાગ ભરાવે તમને ખબર કેમ જમતી નહીં બધું મુક કરે તે ચિંતા ના કરો શેઠા તો પછી પૈસા પૈસા મળે હા પેલું પૈસાનું કરાવજો પાછા હા કહેજો પાછો બધું આ તો હું તો ખુશ થઈ ગયો છું તો સફળ જ આપણે કીધું બા શેઠા તો ખૂબ થઈ ગયું એટલે પેલા મફળી વાવી હતી લઈ ઉપર લે લે બરાબર એટલે બોલ થાય છે તો બરહાદ આવે છે એક બાજુ હા હા ઠડી સભા પર લે એટલે જા પેરી કરે લો બે મન તો બે આવાજ કુપાને અલ્યા ભાઈ હા નહીં આવે આ એક બાજુ બોલ થાય છે મને મો ના પડે આટલું બધું તો અને ઉપર મોડું થાય છે તને અલ્યા ભાઈ ઉપર કલ્યા ભાઈ આપણો હોય પણ પૂરે પગે એટલે આને સુપર લા આખા આને ભાઈ દીધું પૂછે ભાઈ દીધું લે ઓનો ઉપાય નહીં લે એવું લે મારા ઘરમાં હું કરશે કોઈ નહીં કરો લે પણ મને ભૂખ લાગે મને પડે વાત અલ્યા હું ભૂખ લાગે ભલા માણસ સંભાળતો છે આ તમે હાજી બોલે ઉપર ખબર કરી લે હેડો રાજા સંજુબા હા ઓરા અડ્યો મોણસો લાગી જા તમારે ઓ લાયો તો હું કરું અલ્યા આપણે મારા મોણ હોય એવા આય ને જો કે એક તો આખા ટુકડીયા જેવડું છે હાળી ગયું છે મરી જાય એવું છે મને ભૂખ લાગે મને પણ હું તો હું ખાધું નહીં પણ ભૂખ લાગે મને અલ્યા યાર શું કરું હા ઉપરા હું રાગ રાખે મને મને ભૂખ લાગી છે પેલા બોલા પકડો બોલામાં મને બોલાને ગોળા ભાઈ ના ફૂટી જાય મારે તો મફળી ઉગાય નહીં પાછી હું કીધું હેડો હું આવું હાજી શું લેતો હા શું કરું યાર વિષ્ણુભાઈ આ રાખ્યા પણ આ તો હા હું તો રાખ્યો તો પણ હું એ મને લાગે લોચો લાગે જ લેવો આ જોઈ લાયક માણસ એટલે આ ગોમના ગોદરે બેઠો હતો કે હા તે અચાનક ગરીબ જેવો લાગતો હતો હું કીધું સોના છો એટલે કે આપણો ગરીબ જેવો લાગતો હતો લઈને આવ્યો તમે ઓળખો છો તે પણ
ભાઈ ઓનો ઓળખતો નહીં હતા કે મારા કોઈ ભાગ્યનો તો કોઈ રાખવો તો પડે કે એટલે પણ ભાજ્યા ગોમમાં આપણે જેટલા માણસો ગોમના ના રાખે કે અથવા કોઈ ઓળખીતા રાખીએ. એટલે આ તો કોઈ રહેવા માંગે છે મારે એક તો ઘેર ડોશી એટલી કઢાવ છે ને હા. એટલે કોઈ રહેવા જ નથી વાત સાચી છે. ઓમ કોઈ આધાર કાર્ડ જોઈ તમે ચોના હું સહી બધું ના ના આધાર કાર્ડ ને આધાર કાર્ડ જોવો તો આ કોમ્પ્યુટર આપણે કોઈ કાલેલું લીલું હોય ને અને નાહી બાઈ જોય તો એકદમ કોમ આવા એટલે આ તો મને ખબર જ ના રહી લે અને હું તો ઉપાડે આલ્યો એટલે 50,000 રૂપિયા લે આલતો અને કાલ લાખ રૂપિયા આલવા નહીં જેમ હું કરવા એટલે ઉપાડતો આવડો પડે છોકરા તો ઉપાડ લેવો પડે મારે પહેલા આ તો પાછળ 2 લાખ આલે તો એ તો લઈ ગયો વાનમાં આલવા પછી હું તો 50 તો આલી બેઠું તો કોકને પૂછીએ તો ખરા કે અમારા જેવા ગોમમાં હોય વન એટલે આ મેં હલવણો તો મારે હેઠળમાં વખડી આવી કટોલ આવ્યો તો તે પહેરવાની હતી તે ઓન આલી પડી અને હું તો 50,000 રૂપિયા આલ્યા છે અમે તો વાત કરી નાખી. એટલે આ વાત તમારી સાચી છે હવે કરવી તમે શું એવા આધાર કાર્ડ પૂછો અને એના પાસેથી લ્યો ને કાં તો લઈને ના આવી જાય તો શું કર્યો કયો? એટલે જોયો તો લાગતો નહીં પણ મને એવું લાગે કે દુબળી રહ્યું ને હા એ મને લાગે હે કોમ કરતું નહીં કોમ તો લાગે છે મને લાગે આ પેલું પાતળિયું ખેપટું છે. ઓહ. આ એક પેલું ઘેટા જેવું છે તો ડમચુરી સારું છે હા. એટલે ખેપટું ક્યાં હોય એટલું બધું? પણ હું જોયું હોય પણ પાછું તમે ઉપરાય એટલે જ ઉપાડી એટલે તમે માણસો રાખી શું કરશો? આ માણસો કઈ પૈસા આલી દીધા યાર અમારે વાત કરી હોય તો. તમારી વાતે સાચી લાખ રૂપિયાની વાત છે તમારી પણ કરું હું યાર હું તો હવે હલવાણો યાર 50,000 આલ્યા અને લાખ રૂપિયા તો કાલ આલવાની વાત થઈ અને બાપાને મમ્મી ફોન કરે કોક બોલતો તો હવે ફોનમાં હજી તે આ લથડીઓ ખાતા જોયે જો તમે પાછળ તો એટલે મને જવા દેજો ઉભા રહેજો મને જવા દેજો મને લાગે કે લોચા લાગે છે એટલે બરાબર. બીજું બા તમે જોઈ પાડો આપણે કેવો છે એટલે છેતર્યા તમે જે આજંતા કરો બસ 50 લીધા હવે ગયા દોઢ બે નો તો જો જાવડી કોક બસ તમે જે આજંતા કરો બસ મેં કરો આમાં આવે તો બાપા તો એ તો કોઈ ઉતારો આટલો જરા મજકો એટલે ઉતરતું નહીં હું કાજુ બસ તો પેટાળા જાડિયા ઉતાર બોય તો દાદો બોલશી પાછા આ તમારે તો ખબર જ નથી પડતી શું કરવાની બસ આપણે તો ફટે ઉતાર દે બોય અલ્યા પેલા છેટ આવ્યા શેઠ આવે તું બોલતો ના મને આઈડિયા કરો શેઠ ના પાસે તો 2.5 લાખ રૂપિયા લઈએ મને આઈડિયા કરો જમલા બેઠા વાલ્યા એટલે ભાઈ ચલે રોવી લ્યા ચલ રોવી લ્યા શેઠ મારે કે ડોશી મારી તારા ડોશી હતી એટલે આ તો બધી વાત મને કરી જ નહીં એટલે ભાઈ ઓલો હું છું છે અહીંયા ડોશી મારી છે કે મને પૈસા આલવા પછી ઘેર જવું એ કેટલો ખર્ચો લાગશે પડશે મારા બારમું બધું કરવું પડશે 2.5 લાખ રૂપિયા જેવું થશે તે કાલ 50,000 આપે તો ચો મેલે તો રે 50,000 તો પાડે છે હજુ પણ એ મારા કપડો બધું લેવું પડશે આ કપડો ફાટી ગયો છે વાત તો તારી સાચી છે લે હવે હારું મારે ડોશી પણ પૈસા કાઢવા પડશે ને ડોશી આલે નહીં ભરી છે ફોન બંધ કરી તમે પૈસા જે ડાલો મને ગમે તે કહો પૈસા ના પગ નહીં બાબા પૈસા જે તમે આલો ગમે તે કરો અલે મારે તો કે મફળી વાઈને જાવ તો ને હારું કે હાલ જવું પડશે મારે હાલ જવું પડશે પછી અલે એ ગેડા તું ઓય પડી રે તાર તું ઓય રે ના મારે પાસે સંબંધી છે પાછા મારે તો જવું પડે કે અરે કુટુંબમાં પાછા હું કે ખબર છે એટલે પણ ખેપટન જવા દે ખેપટન વધો નહીં આવ પાછા મારા પાછા કુટુંબમાં પાછા મારે યાદ ક્યાં બોલું પાછા હા પાછા કોઈ પહેવાય ના જાય પાછું હા અલે આ વાત તો કરવાનું હું અમે જેડ તો 5 અંશી પાછા જઈશું તેલમાં જરા કમ્પ્લેટ બધું કરી અમે આવી જઈ પહેલા તું પેલું ગૂગલ પે વાપરી ઓવર સીટ્સમાં પણ ગૂગલ પે સીતેલા બધું છોકરો આ છેલ્લો એક કોમ ગૂગલ પે કરી નાખો 2 લાખ બોલે છે કેટલા કરવા કોઈ 2.5 લાખ જા કરો વધારે નહીં કરવા 2.5 લાખ જા કરી દે એટલે અમે તો 13માં જાવ તો પાછા પહેલા અમે આવી જઈશું અને તો શેઠ જલ્દી કરો પણ લે થઈ જાય છે ભાઈ આવી જા હજુ શેઠ મેસેજ નહીં પડ્યો પણ આવી જાય એ હવે પડી છે હવે શેઠ મેસેજ પડ્યો હતો આવી જાય ને 2.5 લાખ રૂપિયા લેવો ને અમે 13માં જા શેઠ આ તારા પેલા 50 ના 3 લાખ રૂપિયા દેવા ને હા શેઠ અરે બા વેલા આવજો કીધું પેટમાં જાય નહીં આવવા પાછું હા કહેજો પડે ચેરમો બેરમો નહીં કરવું પડે તો છે ને તેરમું કરીને ભાઈ આપણે આવતો હજી નીકળી જશું આપણે તો આજે ના જાય મહેમાન ના આવો તો મહેમાન ને પણ એ શેઠનું આપણે વિચારવું પડે આજે ચજમાં પચમાં દાડા આવશું પાછા હા તેમાં જાય નહીં આવે આ કહેજો તો કહેજો શેઠને પાછું હા કહેજો પાછું હા શેઠ અમે 13માં દાડા હજી આવી જઈ જરા આજે ચેરમાં જાય ના આવે એમ કહું છું લ્યા તમે લડવા મત લ્યા હોભરો મારી વાતો હોભરો પેલા હજી તમે છો ને શાંતિથી ડોસી બોસી બાપડો મરી જાય છે
શાંતિથી કુટુંબ કુટુંબ જમાડી અને હાર ગયડો હતો કે તો હારું બધું કમ્પ્લીટ કરીને આવજો શાંતિથી હો ને? પાછા એ છોનો ચાલે આ વાત છે એ હવે છે કે પાછી આ કઈ દો પાછા બંધ થઈ જા અલે શેઠ બહુ અલા એ તો મરવાનું તો હવ નહીં છે કાલ આપણે જવું પડશે ઉપર તો હું તારે બોલવાનું હોય હેડો બધી જો હેડો મફળી હેડો જે કા કટો પાલે જોડે ઘેર લઈ જઈએ હેડો પછી આવજો હેડજો કટો પાલે પાછા ઉપાય પાછા પાછા હા એ દુપલા દાડા ઘેર ને કેટલી એટલા સુધી તમે ઉપર તું તો ગેડા જો ખાઈ ખાઈને ગેડા જેવો થઈ આ પેલો ખેપતો હમણાં બાબા તું આમ ગેડો જો કે ખાઈ ખાઈને ચો વરોણો છે બીજું વાત જોઈ કે આ તો વિપુલ પ્લાન હતો તો એમાં કરી નાખ્યું અજા ફૂટીને કાઢજે હા કાઢ દો પાછો કશું ના પોતા આ પેટ તો અંદર આ ધૂળ બહાર નીકળ્યો એ ફૂટી ના કરી આવે તે તમારા ફોનમાં ગૂગલ પે છે પાછા હા અડધો ભાગ તમારે લેવાનો હતો ને એટલે તમારે ને ફૂટી ના કરજે અજા બરો વિપુલભાઈ બરો પોતે વિજુબા બોલો શેમ બાઈક ઉપર રખાયો અલ્યા આવું નતું કરવાનું હું આવું તું કરવાનું આવા લોકોના રૂપિયા લઈ લઈને આવું ના કરે એટલે આપણે પણ આપણે તો 3 લાખ રૂપિયા લઈ લીધા કરી કે બાઈક લાખ રૂપિયા નવું લીધું અજા ફૂટીને કાઢજે હા પાછો 2 લાખ થી વાપર ફૂટી ને કરતા આ થઈ પડે આ પાછો આવા ધંધા ના કરે ફૂટીને કરે પાછો હા થઈ પેલા માલ નાખો આપણે બતા ચલો તો સંજુભાઈ ને ભેગા થયા ઘણા દાડા છે ચાલ સંજુભા ઓ અલ્યા તમે સમ ટ્રેક્ટર માં હેડ્યા અલ્યા હું કરું કો શાંતિ અલ્યા મારે પેલો રાખ્યો હતો હા. કે તે છોકરો પેલો ખેપટન પેલો ગેડો હા તે બે ડોસી મરી જાય પેલા ખેપટાન તે બે ઘેર જાય 12મું 13મું કરવા કેટલા દાડા થયા તે તમે એનો થઈ ગયો પણ હજુ આ નહીં તમને છેતરી ગયા છો નક્કી હારું અલ્યા હું તો 50,000 ને વળી 2.5 લાખ રૂપિયા આલ્યા 3 લાખ રૂપિયા આલ્યા હું વાત કરો છો તમે અલ્યા હલવાણો જબરજસ્ત હલવાણો અને અલ્યા, ફોને આવતો નહીં નંબર નહીં ને એ ફોને શું ચમ કરી નાખે અમે કહેતા હતા કે કોક આધાર કાર્ડ માં આધાર કાર્ડ જો આજે ખબર પડી કે તમને કે આધાર કાર્ડ તમારી વાત સાચી ખરેખર કોઈક પ્રૂફ તો લેવું પડે પણ આ હું જબર ક્ષેત્રનો ના હારું હું અમે ગામડાનો છું ઓળખ્યા વગર રાખ્યા ને હવે 3 લાખ રૂપિયા જ્યાં તમારા ભાઈ આ મારા આવું થયું 2.5 લાખ લઈને જો પેલા 2 લાખ લઈને જો તો 5 લાખ ગયા બે બાજુમાં આવું બીજું કરે ને હારા પડી મૂકો ને મફળી વાવણ પડી રહી અને મુંડી સીઝન જઈ હું તો બરબાદ થઈ ગયો ભાઈ આવું મારા અંગાત થયું પણ તમે ખબર રાખજો કોઈ કરતા ના આવું કોઈ ખરાબ કોનું કરતા ના આમાં તો આવું છું ભાઈ અને પાછા કોઈ ઓળખતા હોય એમને રાખજો પાછા અને પાછા ઓળખ્યા વગર કોઈને રાખતા ના અમે તો પૈસા લઈને જતા રહ્યા પણ આવું ફરી વાર બને ના કોઈને અને થોડું ધ્યાન રાખજો હા અને આવું થતું હોય ને આવું ઘણી જગ્યાએ થતું હોય એના માટે આ વિડીયો બનાવ્યો છે તો આ વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરો અને આપણી ચેનલનું નામ શું ટ્રિપલ બીએસ